કેમ છે મારા વાલા બાળકો? મજામાં? આપ સકુશળ હશો એવી આશા સાથે ફરીવાર પાછા આપણે એક નવા લેક્ચરમાં નવા ઉત્સાહની સાથે મળ્યા છીએ, અને એ પણ આંકડાશાસ્ત્ર વિષય સાથે. ઓકે, 11મા ધોરણમાં આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 1, અને એ ચેપ્ટર એટલે આપણું માહિતીનું એકત્રીકરણ. ઓકે, તો માહિતીનું એકત્રીકરણ ચેપ્ટર નંબર 1, એનો ગુણભારાંક આપેલો છે. બરાબર, પ્રથમ પરીક્ષામાં 5 માર્ક્સનું પૂછાય છે, દ્વિતીય પરીક્ષામાં 3 માર્ક્સનું પૂછાય છે, વાર્ષિક પરીક્ષામાં 4 માર્ક્સનું પૂછાય છે. એટલે કુલ આમ જોઈએ તો આખા વર્ષમાં આપણે કુલ 12 માર્ક્સનો આપણે અભ્યાસ કરવાના છીએ. આ ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું પૂછાય છે. સરસ મજાનું તમને ટેક્સ્ટ બુકમાં જે તમને આલેખન કરેલું છે, બરાબર, એ ટેક્સ્ટ બુકનું આખું બ્લેક એન્ડ વ્હાઇટનું મેં તમને અહીંયા રંગીન પિક્ચર બનાવી દીધું છે. સરસ મજાનું, મસ્ત મજાનું આકૃતિ સહિત સ્ટેપ બાય સ્ટેપ તમે હમણાં જોતા જજો, સાથે સાથે આપણે શીખતા જઈએ. બરાબર છે? મસ્ત મજાના મુદ્દા છે, એ મુદ્દાને તમારે યાદ રાખવાના છે, શબ્દો યાદ રાખવાના છે, ઈસવીસન યાદ રાખવાના છે, વ્યક્તિના નામ યાદ રાખવાના છે. બરાબર, ઘણું બધું યાદ રાખવાનું છે. ચાલો તો શરૂઆત કરીએ. આપણા વિષયનું નામ છે આંકડાશાસ્ત્ર, અને આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ વિશે જો વાત કરીએ તો તમને અહીંયા કેટલીક માહિતીઓ તમને જે આપેલી છે. ભૂતકાળમાં જ્યાં જ્યાં આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો છે, લોકો ક્યારે કઈ રીતે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરતા હતા, એના વિશેની માહિતી તમને થોડીક અહીંયા આપેલી છે. તો એ આપણે માહિતીનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આપ સરસ મજાની નોટબુક સાથે લઈને બેસજો. જ્યાં જ્યાં તમને સારું લાગે ત્યાં પોઈન્ટ નોટ કરતા જજો. ન સમજણ પડે એ પણ પોઈન્ટ નોટ કરતા જજો. ત્યારબાદ તમે એને પ્રશ્નોની રજૂઆત કરી શકો છો. ઓકે, તો આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો, એનો વિકાસ કેવી રીતે થયો, એમાં સૌ પ્રથમ પહેલો મુદ્દો આપણે ધ્યાનમાં લઈએ તો મૌર્ય સામ્રાજ્ય. મૌર્ય તમને ખ્યાલ છે ને? મૌર્ય, ચંદ્રગુપ્ત મૌર્ય. આ ચંદ્રગુપ્ત મૌર્ય તમે જો જાણતા હોય તો મૌર્ય વંશમાં સૌથી શક્તિશાળી સમ્રાટ એટલે ચંદ્રગુપ્ત મૌર્ય. અને એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં, બરાબર, ઈસવીસન પૂર્વે એટલે કે 2000 ને આપણે ફોર એક્ઝામ્પલ T20 લઈએ 2020, તો 2020 વર્ષ પહેલાં, બરાબર, એની પહેલાં પણ 321 વર્ષ એટલે આઈ થિંક 2321 વર્ષથી શરૂ કરીને 2296, એટલે આટલા વર્ષના સમયગાળામાં આંકડાશાસ્ત્ર ક્ષેત્રે ભારતનું પ્રદાન, બરાબર, મૌર્ય સામ્રાજ્યના સમયથી મહત્ત્વ થતું આવ્યું છે. તમે કલ્પના કરો કે મૌર્ય આજથી 2500 વર્ષ પહેલાં પણ આ આંકડાશાસ્ત્રનું મહત્ત્વ એટલું જ હતું કે જેટલું આપણે અત્યારે છે. બરાબર, અત્યારે આના કરતાં પણ વધારે કદાચ હોઈ શકે, મે બી પોસિબલ. મૌર્ય સામ્રાજ્યના સમયથી મહત્ત્વનું રહ્યું છે. એટલે ત્યારથી આપણે એવું ધારી લઈએ કે મૌર્ય સામ્રાજ્યથી આંકડાશાસ્ત્રનો વિકાસ ધીમે ધીમે પ્રગતિશીલ બનતો ગયો છે. બરાબર, ત્યારબાદ એની પછી આવે છે બીજું એક સામ્રાજ્ય, મુગલ સામ્રાજ્ય. મુગલ સામ્રાજ્યનો તમે જો સમયગાળો જુઓ તો તમને ખ્યાલ આવશે. ઈસવીસન 1596-97, હમણાં જસ્ટ, બરાબર છે, 600 વર્ષ પહેલાં, 600 વર્ષ હજી 1596 છે એટલે 100 કહેવાય ને, બરાબર છે. તો 400-500 વર્ષ પહેલાં મુગલ સમ્રાટ જે હતા અકબર, બરાબર, એના શાસન દરમિયાન પણ આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉલ્લેખ જોવા મળે છે આપણને અકબરના શાસનમાં. અને એ ક્યાં? અબુલ ફઝલ રચી, બરાબર, આઈને અકબરીમાં. આજે અબુલ ફઝલભાઈ છે, બરાબર, એને પોતાનું એક પુસ્તક છે આઈને અકબરી. એ આઈને અકબરીમાં એને આંકડાશાસ્ત્ર પદ્ધતિનો ઉલ્લેખ કરેલો છે. હવે તમે કલ્પના કરો, આપણને તો સ્વપ્નમાં પણ ન આવે કે ભાઈ એ સમયમાં પણ આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ છે. બરાબર, કદાચ આપણે જો એ પુસ્તકોનું અધ્યયન કરીએ આઈને અકબરી, તો એના વિશે થોડીક માહિતી આપણને અંદરથી મળી રહી કે ભાઈ એ લોકોએ આંકડાશાસ્ત્રનો શબ્દનો ઉપયોગ કેવી રીતે કર્યો અને શા માટે કર્યો.
બરાબર. એને એવું તો કયું કન્ટેન્ટ હતું કે એને આંકડાશાસ્ત્ર પદ્ધતિનો ઉલ્લેખ કર્યો છે. પહેલું મૌર્ય સામ્રાજ્ય, ત્યારબાદ મુઘલ સામ્રાજ્ય, પછી આજે 15મી સદી પતી ગઈ, 16મી સદી પતી ગઈ, પછી 100-200 વર્ષ પછી એટલે કે 18મી સદી સુધી રાજ્ય શું કરતા તો કે મોટા ભાગે માહિતીને પદ્ધતિસર મેળવવા માટે આંકડાશાસ્ત્ર શબ્દનો જ એ લોકો ઉપયોગ કરતા. ત્યાં સુધી આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ સીમિત હતો. પછી ધીમે ધીમે શું થવા માંડ્યું, આગળ વાંચીએ હવે આપણે, જેમ જેમ આગળ વધતા જઈએ એમ નવા આંકડાશાસ્ત્રીઓ આવશે. એ લોકોએ ક્યાં કેવી રીતે ઉપયોગ કર્યો એનો પણ ઉલ્લેખ તમને જોવા મળશે. બરાબર, વાંચો. ઈસવીસન 1749, યાદ રાખજો બધા શબ્દો. ઓકે, ઈસવીસન 1749માં માહિતીના પૃથક્કરણ માટે, તમે જે માહિતી ભેગી કરી છે એનું ડિસ્ટ્રીબ્યુટ કરીને એના વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માટે આપણે માહિતીનું શું કરવાનું, પૃથક્કરણ કરવાનું, ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. અને એના માટે સૌ પ્રથમ અંડરલાઈન કરજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારે MCQમાં પૂછાય છે. ગોટફ્રીડ એકેનવોલે, જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક, આપણે જે અત્યારે નામ બોલીએ છીએ વિષયનું નામ સ્ટેટિસ્ટિક, બરાબર, એ સ્ટેટિસ્ટિક શબ્દનો ઉપયોગ કર્યો હતો 1749માં. આ ભાઈ કોણ છે? આ ભાઈ ગોટફ્રીડ એકેનવોલે, બરાબર છે. આ ભાઈએ સૌ પ્રથમ કયો શબ્દનો ઉલ્લેખ કર્યો હતો? સ્ટેટિસ્ટિક. અને ક્યારે ઉપયોગ કર્યો હતો? 1749, બરાબર છે. ત્યારબાદ ધીમે ધીમે આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં થયો ઈસવીસન 1797માં. બરાબર, અહીંયા 1700 કહ્યું હતું 49, ત્યાર પછી તો ઘણા બધા વર્ષ જતા રહ્યા. 1797માં આ એક પુસ્તક છે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા, બરાબર. એન્સાઇક્લોપીડિયા જે બ્રિટાનિકા પુસ્તક છે એમાં પણ આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. ક્યાં ક્યાં જોવા મળે તમે યાદ રાખજો. પહેલું મૌર્ય સામ્રાજ્યના સમયમાં, ત્યારબાદ મુઘલ સામ્રાજ્યના સમયમાં અબુલ ફઝલ રચિત કઈ બુક હતી? આઈને અકબરીમાં પણ આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ સ્ટેટિસ્ટિક શબ્દનો ઉલ્લેખ સૌ પ્રથમ કોણે કર્યો હતો? તો કે કોણે? યાદ કરો. હા, ગોટફ્રીડ એકેનવોલે 1749માં. અને ક્યાં? તો કે શા માટે? તો કે માહિતીના પૃથક્કરણ માટે. ક્લિયર? ત્યારબાદ આવી જાઓ 17મી સદી અને 18મી સદી, બરાબર. 17મી સદી અને 18મી સદીમાં પાછા બે વ્યક્તિઓ આવ્યા. લાપ્લાસ. કોણ? લાપ્લાસ, પિયરે સિમોન લાપ્લાસ, પૂરું નામ અહીંયા તમને આપ્યું છે. અને આ એ વ્યક્તિ છે સરસ મજાની, પિયરે સિમોન લાપ્લાસ, પૂરું નામ. ક્યારે થઈ ગયા? 1749થી 1827માં. અને ગોસ, કાર્લ ફ્રેડરિક ગોસ. કોણ? કાર્લ ફ્રેડરિક ગોસ. એને 1772થી 1855માં પોતાનો સમયગાળો આપ્યો છે સંભાવનાના સિદ્ધાંતો રજૂ કરવા માટે. અને આ સંભાવના શેમાં આવે? આંકડાશાસ્ત્રમાં, બરાબર છે. એટલે સંભાવનાના સિદ્ધાંતો રજૂ કરી પછી એને આધુનિક આંકડાશાસ્ત્રનો પાયો નાખ્યો. લેટેસ્ટ નવું અત્યારે આપણે જે શીખી રહ્યા છીએ એમાં ઘણો બધો ભાગ કાર્લ ફ્રેડરિક ગોસનો પણ છે અને પિયરે સિમોન લાપ્લાસનો પણ છે. ઓકે, તો આ યાદ રાખજો. આધુનિક આંકડાશાસ્ત્રનો પાયો કયા વ્યક્તિઓએ નાખ્યો? લાપ્લાસ અને ગોસ. ક્લિયર? ત્યારબાદ આગળ વધીએ. સૌ પ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિ. આજે ધીમે ધીમે આધુનિક આંકડાશાસ્ત્રનો પાયો અસ્તિત્વમાં આવ્યો. ત્યાર પછી શું થયું? તો કે આંકડાશાસ્ત્રીની આખી એક સમિતિ ઊભી થઈ. અને આંકડાશાસ્ત્રીય સમિતિ પછી કયા નામે ઓળખવામાં, એટલે કે રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન નામ આપવામાં આવ્યું. રોયલ સ્ટેટિસ્ટિકલ સોસાયટી, બરાબર. રોયલ સ્ટેટિસ્ટિક સોસાયટીની સ્થાપના થઈ. આખી એની સમિતિ બની અને એ સમિતિ બનાવીને જે કાંઈ સંગઠન થયું આંકડાશાસ્ત્રીય, રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન, એ ઈસવીસન 1834માં થયું. અને ક્યાં થયું? લંડનમાં. ઓકે, આ એનો સિમ્બોલ રોયલ સ્ટેટિસ્ટિકલ સોસાયટી. એમાં 3 વસ્તુનો સમાવેશ થાય છે. એ લોકો 3 વસ્તુ પર રિસર્ચ કરે છે: ડેટા, એવિડન્સ અને ડિસિઝન. ઓકે, જે ડેટા માહિતી ભેગી કરે તે, બરાબર. પછી એના એવિડન્સ એટલે શું? આપણે પ્રમાણ, બરાબર છે. અને ત્યારબાદ એના ઉપરથી એ લોકો નિર્ણય લે કે હવે આપણે કઈ રીતે આગળ વધવું, બરાબર. અને અહીંયા પણ એનું તમને અંદર લખેલું છે ઈસવીસન 1834માં. શું નામ છે આખું? સ્ટેટિસ્ટિકલ સોસાયટી ઓફ લંડન. ક્લિયર? જો આમાં લખેલું જ છે. ચાલો, તો આપને ખ્યાલ આવી ગયો, બરાબર. રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન
ક્યારે સ્થાપના થઈ? 1834માં. કયા શહેરમાં થઈ? તો કે લંડનમાં. ત્યારબાદ ધીમે ધીમે 19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતમાં, બરાબર, 19મી સદીના એન્ડમાં અને 20મી સદીની શરૂઆતમાં આંકડાશાસ્ત્રના આધુનિક પાસાઓની ધીમે ધીમે રચના થવા મળી. અને એ રચના કરવામાં ધીમે ધીમે ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા આંકડાશાસ્ત્રીઓએ ફાળો પણ આપ્યો છે. એમાં મોખરે છે સર ફ્રાન્સિસ ગેલ્ટન, બરાબર, અને કાર્લ પિયર્સન. કાર્લ પિયર્સનના દાખલા તમારે 12મા ધોરણમાં આવશે. કાર્લ પિયર્સનની પદ્ધતિએ વિષમતાંક શોધો, આવું તમે 11મા ધોરણમાં શીખશો. 11મા ધોરણમાં આવે છે અને 12મા ધોરણમાં પણ આવે છે. ઓકે, તો ગાલ્ટન એન્ડ કાર્લ પિયર્સન ગણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ શેમાં કરતા હતા? એ લોકો વિજ્ઞાનમાં, ઉદ્યોગોમાં અને રાજકારણમાં, બરાબર, આ બધી બાબતમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ એ લોકો કરતા. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ. તમારે 1 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે, ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ કહેવાય છે? કાર્લ પિયર્સન. જે અહીંયા તમને સરસ મજાનું ચિત્ર દેખાઈ રહ્યું છે, બરાબર, ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા. એની સ્થાપના કોણે કરી? કાર્લ પિયર્સને. ઇંગ્લેન્ડની ઉચ્ચ કક્ષાની જે પ્રયોગશાળા છે, આંકડાકીય પ્રયોગશાળા, બરાબર, એ એણે ક્યારે સ્થાપના કરી? ઈસવીસન 1911માં લંડન ખાતે યુનિવર્સિટી જે આવેલી છે એ યુનિવર્સિટી કોલેજમાં, બરાબર. અને જ્યારે તમે યુનિવર્સિટી કોલેજમાં જાઓ ને એટલે અલગ અલગ વિષયના અલગ અલગ ક્ષેત્રના ડિપાર્ટમેન્ટ હોય. એમાં સૌ પ્રથમ આંકડાશાસ્ત્રનું ડિપાર્ટમેન્ટ ખોલવાની જો કંઈ શરૂઆત કરી હોય, આંકડાશાસ્ત્ર વિષયના વિભાગની જો કંઈ સ્થાપના કરી હોય તો એ છે કાર્લ પિયર્સન. ઈસવીસન 1911માં લંડન જે યુનિવર્સિટી છે એ લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં એને પહેલો જ વિભાગ, મતલબમાં આંકડાશાસ્ત્ર વિષયનો આખો ડિપાર્ટમેન્ટ એને ઊભો કરેલો છે. આપણે પણ ઘણી બધી યુનિવર્સિટીમાં તમે જાઓ તો તમને ત્યાં વિભાગ અલગ સાયન્સ વિભાગ, કોમર્સ વિભાગ, આર્ટ્સ વિભાગ એવા જોવા મળે. એમાં પાછા સબ્જેક્ટ વાઇઝ પણ તમને જોવા મળતા હોય છે, બરાબર. એવી જ રીતે આંકડાશાસ્ત્ર વિષયનો આખો એક વિભાગની સ્થાપના આ સરસ મજાના કાર્લ પિયર્સનભાઈએ કરેલી છે, બરાબર, ઇંગ્લેન્ડમાં. અને લંડન જે યુનિવર્સિટી તમને આપેલી છે તે. ક્લિયર? તો યાદ રાખજો, સર ફ્રાન્સિસ ગાલ્ટન એન્ડ કાર્લ પિયર્સન. કયા અહીંયા આપણે આગળ શીખીએ એની પહેલાં થોડુંક એક હજી આપણે આગળ જે વસ્તુ શીખી ગયા એમાં યાદ કરો આપણે કયા આંકડાશાસ્ત્રીઓના નામ લીધા. હાલો, બે તો તમારી સામે જ છે ભાઈ, કાર્લ પિયર્સન, પછી સર ફ્રાન્સિસ ગાલ્ટન. બોલો આગળ, બોલો ફટાફટ. હા, કાર્લ ફ્રેડરિક ગોસ, બરાબર છે. પછી યાદ નથી આવતું? યાદ કરો ને સર, બોલો. હા, જો કાર્લ ફ્રેડરિક ગોસ, પછી પિયરે સિમોન લાપ્લાસ. ઓકે, પછી આને પહેલે કેવું આંકડાશાસ્ત્રનું નામ એને થયું આવ્યું ગોટફ્રીડ એકેન વોલે. રેડી? ચાલો, તો પહેલું મૌર્ય સામ્રાજ્ય, મુગલ સામ્રાજ્ય. ત્યારબાદ આંકડાશાસ્ત્રનો ઉપયોગ ક્યાં થયો? તો કે એન્સાયક્લોપીડિયામાં. ઓકે, ત્યારબાદ આધુનિક આંકડાશાસ્ત્રનો પાયો નખાયો લાપ્લાસ અને ગોસ દ્વારા. ત્યારબાદ આંકડાશાસ્ત્રીય સંગઠન આખી એક સમિતિ બનાવવામાં આવી અને એ સમિતિનું નામ રોયલ સ્ટેટિસ્ટિકલ સોસાયટી નામ આપવામાં આવ્યું. કોણે સ્થાપના કરી એવું આપણને ઉલ્લેખ કર્યો નથી. 1834માં લંડન ખાતે થઈ. અને ત્યારબાદ જે કાર્લ પિયર્સન ને સર ફ્રાન્સિસ ગાલ્ટન છે, બરાબર, એને આખા એક ડિપાર્ટમેન્ટની કાર્લ પિયર્સને જ આંકડાશાસ્ત્ર વિષયના વિભાગની આખી એક ડિપાર્ટમેન્ટ ઊભો કર્યો. ત્યારબાદ 1910 અને 1920ના સમયગાળા દરમિયાન ભારત દેશ આઝાદ થયો એની પહેલાં પાછા બે આંકડાશાસ્ત્રીના નામ આવ્યા. કોણ છે? ગોસેટ, બરાબર, વિલિયમ સીલી ગોસેટ. ત્યારબાદ ફિશર, રોનાલ્ડ ફિશર, બરાબર. આ બંને વ્યક્તિઓએ આંકડાશાસ્ત્ર વિજ્ઞાનની રચના કરી, આંકડાશાસ્ત્રીય વિજ્ઞાનની રચના કરી. અને ફિશરે બીજું શું શોધ્યું? જેનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી વગેરે જાતના જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોમાં પણ એને આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો. બોલો, આપણું મગજ કામ કરે? એને ખેતીમાં પણ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો છે. ઓકે. અને ફિશર, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ, ફિશર આંકડાશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. ફિશરને આંકડાશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. તમારે 12મા ધોરણમાં ફર્સ્ટ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 1, એમાં ફિશરનો સૂચક આંક શોધવાના દાખલા તમારે પૂછાય છે.
ફિશરનો સૂચક આંક શોધો. ઓકે, ચાલો. તો 1910-1920ના સમયગાળા દરમિયાન ગોસેટ અને ફિશરે બરાબર એક આંકડાશાસ્ત્રી વિજ્ઞાનની રચના કરી. એમાં ફિશરે જેનેટિક્સ, ખેતી, બાયોમેટ્રી, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, શિક્ષણ આ બધા ક્ષેત્રમાં એણે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો. તેથી ફિશરને આંકડાશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજા જે બે ભાઈઓ તમને દેખાય છે બરાબર, ઈસવીસન 1930ની વાત છે. 1910-20ની વાત થઈ ગઈ. હવે 1930 ધીમે ધીમે જેમ જેમ આગળ વધતા જાય એમ નવા નવા આંકડાશાસ્ત્રીઓ નવું નવું સંશોધન નવી નવી બાબતમાં કરતા જોવા મળે છે. બરાબર, ઈ પિયર્સન અહીંયા તમને દેખાય છે, ઇગોન પિયર્સન. ત્યારબાદ જેર્જી નેમાન પૂરું નામ. સંયુક્ત રીતે થયેલા કાર્યોમાં વિકસિત થયેલા રચનાઓ જેટલી આગળ રચનાઓ થઈ છે એમાં સુધારણા વધારણા આ બંને વ્યક્તિઓએ કર્યું. બરાબર, જે આગળ જેટલી રચનાઓ થઈ છે. ત્યારબાદ ઉત્તરોત્તર આંકડાશાસ્ત્રની આધુનિક પદ્ધતિઓનો વિકાસ એ બંને વ્યક્તિઓ સાથે મિત્રો સાથે કરીને સાથે મળીને એને આધુનિક પદ્ધતિનો વિકાસ એને કર્યો. બરાબર, સુધારા વધારા કોણે કર્યા? તો કે ઇગોન પિયર્સન અને જેર્જી નેમાન. બરાબર, 1930માં. ચાલો, આ થયું આપણું આંકડાશાસ્ત્રોનો વિકાસ, આંકડાશાસ્ત્રોનો ઉદ્ભવ. ક્યાંથી કેવી રીતે શરૂઆત થઈ? મૌર્ય સામ્રાજ્યથી શરૂઆત થઈ અને 1930માં અહીંયા સુધી આપણે આ લોકોએ નવા સુધારા વધારા સાથે એક નવી જ આધુનિક પદ્ધતિનો વિકાસ કર્યો આંકડાશાસ્ત્રીમાં. બરાબર, ત્યારબાદ હવે આવે છે ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ કેવી રીતે થયો, કોણે કર્યો, બરાબર છે, કઈ કઈ સંસ્થાઓ સ્થાપણી. આમાંથી તમારે 1 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચનમાં પરીક્ષામાં પૂછાય છે. તો અહીંયા પહેલું જ નામ છે, સરસ મજાનું MCQમાં પૂછાય છે, યાદ રાખજો. PC મહાલનોબિસ. કોણ? PC મહાલનોબિસ. ખૂબ જ જાણીતા આંકડાશાસ્ત્રી છે. ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં સૌથી વધારે જો કોઈ ફાળો આપ્યો હોય તો એ છે આપણા આંકડાશાસ્ત્રી PC મહાલનોબિસ. બરાબર, સાથે સાથે અહીંયા એક આપણે જે ફિશર આગળ હમણાં શીખ્યા ને એ ફિશરની સાથે તમને એક મહાલનોબિસ પણ આપણા મહાન વ્યક્તિ મહાન આંકડાશાસ્ત્રી જોવા મળે છે તમને. ફિશર આગળ આપણે ફિશર આવી ગયું છે. અહીંયા ક્યાં હતા ફિશર? આવ્યા દેખાય છે, રોનાલ્ડ ફિશર. અને આ એ જ ફિશર છે. ફિશરની સાથે આપણા ભારતના એક આંકડાશાસ્ત્રી સૌથી જે જાણીતા છે એવા PC મહાલનોબિસ પણ આપણને દૃશ્યમાન છે. તેમણે શું કર્યું? તો કે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા. બરાબર, ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા એટલે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ISI ની સ્થાપના ઈસવીસન 1931માં કોલકાતા ખાતે કરી. યાદ રાખજો સંસ્થાનું નામ, બરાબર, સંસ્થાનું ટૂંકું નામ, ઈસવીસન અને શહેર. શું નામ? ISI ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર, 1931માં કોલકાતામાં. કોણે કરી? PC મહાલનોબિસ. અહીંયા તમને દેખાય છે, ઝૂમ કરીને જોશો તો અહીંયા નામ તમને દેખાય છે. જો બરાબર, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ જો દેખાય છે. આ આપણી સંસ્થા છે ભારતની જે કોલકાતામાં આવેલી છે. ત્યારબાદ 10 વર્ષ પછી ઈસવીસન 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌ પ્રથમ અનુસ્નાતક કક્ષા, અનુસ્નાતક એટલે માસ્ટર ડિગ્રી. ઓકે, ધોરણ 10 પછી તમે સીધા 12માં જાઓ 2 વર્ષ, ત્યારબાદ 3 વર્ષ કોલેજના કરો એને બેચલર કહેવાય, ત્યારબાદ 2 વર્ષ તમે કરો એને માસ્ટર કહેવાય. આ માસ્ટરને ગુજરાતીમાં અનુસ્નાતક કહેવાય. બરાબર, એ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષય શીખવાની શરૂઆત થઈ 1941માં. હવે તમે કલ્પના કરો એ સમયમાં 12મા ધોરણ પછી 10મા ધોરણ પછી 2 વર્ષ 12માના, 3 વર્ષ કોલેજના, 2 વર્ષ બીજા, એટલે 10 ધોરણ પછી સીધા 5 વર્ષ પછી તમે જ્યારે અભ્યાસ કરો ત્યારે તમારે સ્ટેટિસ્ટિક વિષય આવતો. અને અત્યારે બોલો, અત્યારે 9મા ધોરણમાં સ્ટેટિસ્ટિક આવે છે. 9મા ધોરણમાં, 11મા ધોરણમાં સ્પેશિયલ સબ્જેક્ટ આવે છે સ્ટેટિસ્ટિક. બરાબર, અને એ સમયમાં 1941માં કોલકાતામાં અનુસ્નાતક કક્ષાએ તમારે આ આંકડાશાસ્ત્ર વિષય શીખવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ઈસવીસન 1950માં, બરાબર છે, 9 વર્ષ પછી મહાલનોબિસે શું કર્યું? રાષ્ટ્રીય નિદર્શ
તપાસ. નેશનલ સેમ્પલ સર્વે NSS સંસ્થાની સ્થાપના કરી. કોણે કરી? PC મહાલનોબિસ. ક્યારે કરી? ઈસવીસન 1950માં. કઈ સંસ્થાની સ્થાપના કરી? નેશનલ સેમ્પલ સર્વે NSSO ઓર્ગેનાઇઝેશન. બરાબર, અહીંયા તમને આપેલું છે NSSO એનો સિમ્બોલ છે. જે સંસ્થા છે બરાબર, NSSની જે સંસ્થા છે NSSO એનો સિમ્બોલ છે. બરાબર, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ NSSO ઓર્ગેનાઇઝેશન અહીંયા આપેલું છે. બરાબર, માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ઓક્ટોબર મહિનામાં 1950માં શરૂ થયો. હાલમાં આ સંસ્થા રાષ્ટ્રીય નિર્દેશ તપાસ સંગઠન એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે, NSSO. ક્લિયર? જ્યારે 1950માં સ્થાપના કરી ત્યારે ઓર્ગેનાઇઝેશન શબ્દ નહોતો, ખાલી NSS જ હતું. ચાલો યાદ રાખજો, આ સંસ્થા કોને સ્થાપના કરી. ત્યારબાદ ધીમે ધીમે આગળ વધો. ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન, ખેતીમાં પણ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. આપણે આગળ યાદ આવ્યું હોય તો એમાં પણ એક સંસ્થાની સ્થાપના થઈ, IASRI. બરાબર, ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર, IASRI. આ જે તમને સંસ્થા દેખાઈ રહી છે તે શું નામ આખું? ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર, નો પણ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં ઘણો બધો ફાળો જોવા મળે છે. સ્પેશિયલ ફોર આંકડાશાસ્ત્ર ઘણો બધો ભાગ આંકડાશાસ્ત્રના વિકાસમાં ભજ્યો હોય તો આ સંસ્થા. ત્યારબાદ આગળ વધીએ. વિષયનો અર્થ, કાર્યક્ષેત્ર, મર્યાદા એટલે કે આપણે જે આંકડાશાસ્ત્ર વિષય શીખીએ છીએ બરાબર, એનો અર્થ આંકડાશાસ્ત્ર એટલે શું, કયા કયા જગ્યાએ કઈ જગ્યાએ એનું કાર્યક્ષેત્ર ક્યાં ક્યાં ઉપયોગમાં આવે, એની મર્યાદા શું. આના ઉપર આંકડાશાસ્ત્રની 100 ઉપરાંત વ્યાખ્યાની આખી એક સૂચિ બનાવેલી છે. વ્યાખ્યાઓની આખી એક નોટ તૈયાર કરવામાં આવી છે અને નોટ તૈયાર કરી છે WF વિલકોક્સે અને ઈસવીસન 1935માં. બરાબર છે. સરસ મજાની એની વ્યાખ્યા, એનો અર્થ, એનું કાર્યક્ષેત્ર, એની મર્યાદા, આ બધી વસ્તુ દર્શાવતી આખી એક સૂચિ તૈયાર કરવામાં આવી. એની વ્યાખ્યા અને તમારે પરીક્ષામાં 1 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. યાદ રાખજો. બરાબર છે. ક્રોક્સ્ટન આંકડાશાસ્ત્રીનું નામ છે. કાઉડન આંકડાશાસ્ત્રીનું નામ છે. આ ક્રોસ્ટન ને ક્રાઉડન જે છે, કાઉડન એના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા સરસ મજાની નીચે આપી છે. મસ્ત મજાની મેં ઝૂમ મોટા અક્ષરે તમને લખી દીધી છે. આંકડાશાસ્ત્ર એ કેવું વિજ્ઞાન છે? આંકડાશાસ્ત્ર એ એવું વિજ્ઞાન છે, કેવું વિજ્ઞાન છે? એવું વિજ્ઞાન છે કે જે આંકડાકીય માહિતી એકઠી કરવાની, બરાબર, એકઠી કરવાની, એકત્રીકરણ કર્યા પછી એનું પૃથક્કરણ કરવાનું, ડિવાઇડેશન કરવાનું, ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. એ પૃથક્કરણ કર્યા પછી એનું ઉપરથી અર્થઘટન કરવાનું કે ભાઈ તમે જે પ્રકારની માહિતી ભેગી કરી છે એના ઉપરથી તમે અર્થઘટન કરી શકો. આંકડાશાસ્ત્ર એ એવું વિજ્ઞાન છે કે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. એને શું કહેવાય? આંકડાશાસ્ત્ર. હાલના સમયમાં આંકડાશાસ્ત્ર વિષય જથ્થાવાચક માહિતી માટે જ વાપરવામાં આવે છે એવું નથી, પરંતુ ગુણવાચક શબ્દ માટે પણ વાપરવામાં આવે છે. બરાબર, આંકડાશાસ્ત્રના વૈજ્ઞાનિક પદ્ધતિના એક સ્વતંત્ર ભાગ તરીકે ઓળખવામાં આવે છે. જેમ વિજ્ઞાન નવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, એમ આંકડાશાસ્ત્ર પણ એક વૈજ્ઞાનિક પદ્ધતિના ભાગરૂપે નવા સંશોધન કરવામાં ઘણી બધી વખત ઉપયોગી બને છે. ફોર એક્ઝામ્પલ, ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર ક્યાં કામમાં આવે તો કે ઔદ્યોગિક આંકડાશાસ્ત્રના આંકડાશાસ્ત્રની એક શાખા બીજી કાર્યાત્મક સંશોધન, એનો ઉપયોગ ક્યાં કર્યો તો વાંચો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં ઉપયોગ કર્યો હતો. બોલો, તમે કલ્પના કરો, આંકડાશાસ્ત્રનો ઉપયોગ મિલિટરી પ્રોજેક્ટમાં કરવામાં આવેલો હતો. એટલે આટલું ઇમ્પોર્ટન્ટ આપણું આંકડાશાસ્ત્ર હજી તમે કલ્પના નહીં કરી શકો. આંકડાશાસ્ત્રનો ઉપયોગ ક્યાં કઈ રીતે કરવામાં આવે છે. દર વર્ષે જ આપણે વસ્તી ગણતરી થાય છે. દર 10 વર્ષે જે વસ્તી ગણતરી કરવામાં આવે છે, બરાબર, કે ભાઈ 2011માં 121 કરોડ વસ્તી હતી, 2011માં, અને 2021માં 138 થઈ. તો એ શેના ઉપરથી ખબર પડી? એ આંકડાશાસ્ત્રનો ભાગ છે. બરાબર, એ આંકડાશાસ્ત્રના મહત્ત્વથી, આંકડાશાસ્ત્રના ઉપયોગથી આપણે એ વસ્તુ કરી શકીએ છીએ.
હા, ચાલો આગળ. ઈસવીસન 1949માં હૈદરાબાદમાં રિજનલ રિસર્ચ લેબોરેટરી છે, ત્યાં કાર્યાત્મક સંશોધનનું એક એકમ અસ્તિત્વમાં આવેલું છે. એટલે આ જે કાર્યાત્મક સંશોધનની જે એકમ છે, કંપની છે, એ કંપની તમને અહીંયા જોવા મળે છે. ક્યાં? હૈદરાબાદમાં. રિજનલ રિસર્ચ લેબોરેટરી એ એક સંસ્થાનું નામ છે. અહીંયા આપણે આજે જે કાંઈ શીખ્યા છીએ એમાં તમારે કયા કયા આંકડાશાસ્ત્રીના નામ આવ્યા, એ આંકડાશાસ્ત્રીના નામનું લિસ્ટ બનાવવાનું છે. કઈ કઈ સંસ્થાઓ આવી એ સંસ્થાઓનું લિસ્ટ બનાવવાનું છે. બરાબર? ક્યાં ક્યાં ઉપયોગ થયો છે એનું એક લિસ્ટ બનાવવાનું છે. યાદ રાખજો, શેનું શેનું તમારે લિસ્ટ બનાવવાનું છે. હું ફરીવાર તમને માહિતી નહીં મતલબમાં યાદ કરાવું, અહીં લખી દઉં છું, યાદ રાખજો. નંબર 1, આંકડાશાસ્ત્રીઓના નામ. બરાબર? એની યાદી બનાવવાની છે. ચાલો, ત્યાર પછી સંસ્થાઓના, વિવિધ સંસ્થાઓના નામની યાદી. વિવિધ સંસ્થાઓના નામની યાદી. પછી આંકડાશાસ્ત્રનો ઉપયોગ. કયા ક્ષેત્રોમાં થયો, કયા કયા ક્ષેત્રોમાં. ક્લિયર? આટલું આપણે કરવાનું છે. આ 3 સવાલ તમારા આજના હોમવર્કમાં. આંકડાશાસ્ત્રીઓના નામની યાદી બનાવવાની છે, વિવિધ સંસ્થાઓના નામની યાદી બનાવવાની છે. કઈ કઈ સંસ્થાઓ, તમને એક સંસ્થા કોઈ પણ યાદ હોય તો બોલો. ફોર એક્ઝામ્પલ NSSO, પૂરા નામ સહિત તમારે લખવાનું છે. ઓકે, ચાલો. પછી આંકડાશાસ્ત્રનો ઉપયોગ કયા કયા ક્ષેત્રોમાં કરવામાં આવ્યો છે તે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આજે જે આપણે શીખ્યા એમાં આટલી વસ્તુ. હવે પછી આપણે નેક્સ્ટ ટાઈમ પાછા મળશું. હજી આપણું ચેપ્ટર અધૂરું જ છે. એક નવી માહિતી સાથે, નવા દિવસે, નવા ઉત્સાહની સાથે પાછા મળશું. ત્યાં સુધી આપ જે કાંઈ આપણે હોમવર્ક આપ્યું છે એનું અધ્યયન કરો. બરાબર છે? મનોમંથન કરો, પછી લખો. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આપ આપની તબિયતનું ધ્યાન રાખજો. જય હિન્દ.